રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દબાણ શાખા દ્વારા લારી જપ્ત કરવામાં આવતા પ્રજ્ઞાચક્ષુ દ્વારા મેયરને રજૂઆત. વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં સિટી બસ સ્ટેશન પાસેથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણયુક્ત લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં 2 પાન બીડીની પડીકીની લારીઓ, પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગની પણ લારીઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યારે બેરોજગાર જગ્યા છેલ્લા કેટલાય દિવસથી આ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા પાલિકાની કચેરીમાં લારી છોડાવવા ધક્કા ખાતા હોય અને પાલિકામાંથી 2500 રૂપિયા દંડ ભરો ત્યારબાદ જ લારી છોડવામાં આવશે તેવું તેમણે જણાવતા લાચાર પ્રજ્ઞાચક્ષુ દ્વારા પાલિકા ખાતે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી અને ઘર નિર્વાહ ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું. એ બાદ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મેયર દ્વારા તેમને આપવીતી સાંભળી તાત્કાલિક અધિકારીને બોલાવ્યા હતા અને કોઈ પણ રકમ ભર્યા વગર તેમની લારી છોડવા હુકમ કર્યો હતો અને જ્યાંથી લારી જપ્ત કરી છે ત્યાં જ લારી પાછી મૂકી દેવા અધિકારીને જણાવ્યું હતું. શું કહેશો માજી, કેમ આવવું પડ્યું તમારે? લારી છોડવા માટે આવવું પડ્યું. ક્યાંથી, શું લારી હતી તમારી, શેની લારી હતી અને ક્યાંથી લઈ ગયા છે? અમારી સિટી બસના ફૂટપાથ પર કડક બજારના સામે લારીઓ હતી. પાન પડીકી, પાણીની બાટલ, બિસ્કિટ મેં ફરી એ બેચીને હું મારે ગુજરાન ચલાવતેલી. ક્યારે લઈ ગયા છે લારી? લારી 19 તારીખે રાતે 12-1 વાગે લઈ ગયા છે. તમને લારી કોએ આપેલી? લારી નોટરી કલવાલાની. તમારે શું તકલીફ છે? ये लारी छोड़ी આપે તો એના પર ધંધા કરીને મારે ગુજરાન ચાલે ને, એટલા માટે અમે જસવાલ સાહેબ પાસે ગયેલા પણ એમના પીએને મને હું વાત કરું, મને સાહેબને મને તો કરાવ તો મને સાહેબ કહે છે 2500 રૂપિયા દંડ ભરીને પછી લારી છોડાશે મને. અને મને તો સાહેબને અમને મળવા દેતા, મને સાહેબ બહાર ગયા છે, મને હું ફોન પર વાત કરી મને તો સાહેબ કહે છે મને 2500 રૂપિયા દંડ લેન પછી लिखावाना આપ. તો મારથી આપાય નહીં ને મને સાહેબને, તમે વાત કરો મને તો સાહેબને મળાવ ને પછી તો મને નહીં મળે મને સાહેબ. હમણાં ક્યાં આયા છો? આમને તો यही મેયર સાહેબ પાસે આયા છે શું આશા છે? કે સાહેબ અમને લારી છોડાઈ આપે એવું. એવું છે. કેટલી તકલીફ થાય છે તમને? કેટલા દિવસથી ધંધો બંધ છે? આ તારે 8 તારીખથી બંધ છે એમ સમજો ને. હવે કઈ રીતથી ઘર ચાલશે? જો લારી આ રીતથી પકડાઈ ગઈ હશે આ તાર જો તમારા જેવાથી અમે મદદ માંગીએ છીએ, તમે 100-200-500 રૂપિયા આપે છે એનાથી ઘર ચલાવીએ છે. તો તમારા જેવા દયાવાલા હોય ને કોઈ ના કોઈ. તો શું કહેશો આવા તમારા જેવા જે લોકો છે, પ્રજ્ઞાચક્ષુ લોકો, કેટલી મદદ કરવી જરૂરી છે? તંત્રે મદદ કરવી જોઈએ અને આ તો તંત્ર તમારી રોજગારી છીનવી રહ્યું છે એવું થઈ રહ્યું. હા, મદદ કરવી જોઈએ માનો છો? મદદ કરવી જોઈએ. મદદ નહીં કરતા ને हमारा રોજી રોટી છીની રહ્યા, અમને ભૂखे રાખી રહ્યા ये લોકો. શું નામ આપનું? અર્ચનાબેન અટક દેસલે. જે 2 પ્રજ્ઞાચક્ષુ, એક ભાઈ અને એક બેન, જેમની લારી ઉઠાવવામાં આવી હતી કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા. જ્યારે વડોદરા શહેરમાં એક દુર્ઘટના ઘટી અને એક્સિડન્ટના કારણે જ્યારે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો અને ત્યારે પોલીસ વિભાગ, કોર્પોરેશનને આ બધા દ્વારા જે મિટિંગ કરવામાં આવી અને જેમાં રસ્તા રેસામાં દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય અને પોસિબિલિટીઝ હોય કે એક્સિડન્ટ થઈ શકે, એટલે એમના દ્વારા રસ્તા વચ્ચે જે પણ રસ્તા રેસામાં આવતા જે પણ દબાણો, લારી વગેરે હતું તે ઉઠાવવામાં આવ્યું હતું. આ જે વિસ્તાર છે ત્યાં રાતના સમયે દબાણ શાખા દ્વારા આ લારીઓ ઉઠાવવાનું કામગીરી કરવામાં આવી હતી, જેથી કરીને અંધારામાં એક ભાઈની, જે ભાઈ આવ્યા હતા રજૂઆત કરવા, એમની લારી પર વિકલાંગની લારી છે એવું લખેલું હશે, પરંતુ કેમ કે રાત્રિના સમયે આ દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલી હોય ધ્યાનમાં આવ્યું ન હતું, તો સાથે જે માસી આવ્યા હતા તેમની લારી પર કોઈ આવો ઉલ્લેખ કે આ વિકલાંગની લારી છે એવો કરવામાં આવેલ ન હતો. મેં અધિકારીશ્રીને તેમની હાજરીમાં જ બોલાવ્યા છે અને આવતીકાલે અધિકારીશ્રી જાતે ત્યાં જઈ અને એમની લારી અને જે 4 રસ્તાની આજુબાજુ 100 મીટરનું
સુધીમાં આપણે દબાણ ન હોય અને ટ્રાફિકના દબાણમાં નથી આવતી, એમને જે અત્યારે એમણે જે કહ્યું એ મુજબ તો દબાણમાં એ રીતનું નડતરરૂપ કદાચ નથી એવું લાગે છે, પરંતુ કાલે પ્રત્યક્ષ અધિકારી ત્યાં જોવા જશે અને મેં એ બંને ભાઈને અને આ માસીને બંનેને મારા દ્વારા સમજાવવામાં પણ આવ્યા છે કે જો થોડું ઘણું આમ તેમ આપણને લારી મૂકવાનું કે એવું અધિકારી દ્વારા કહેવામાં આવે તો આપ થોડું એમાં સહયોગ કરજો. કાલે અધિકારી શ્રી જાતે જઈ અને એમની લારી ત્યાં એમને પાછી મૂકી આપવામાં આવશે. અને જે ચાર્જ કીધો છે એ ચાર્જ પણ આપણે એમની પાસેથી નહીં લઈએ એવી મેં વાત કરી છે, કારણ કે જ્યારે વિકલાંગ હોય અને વિકલાંગની લારી કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં નથી આવતી, પરંતુ આ રાત્રિના અંધકારના સમયમાં જ્યારે દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી એના લીધે બની શકે છે કે આ વસ્તુનો ખ્યાલ રહ્યો નથી. 8 દિવસ સુધી એમનો ધંધો શું કહેશો એના માટે કોઈ આજે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે અમને હમણાં જ્યારે તેઓ જાતે અહીંયા મળવા આવ્યા ત્યારે અમને જાણ થઈ છે અને જેવા એ લોકો મળવા આવ્યા તાત્કાલિક અધિકારીશ્રીઓને બોલાવી અને તેમની જોડે ચર્ચા વિચારણા કરીને એમને માહિતી આપી દેવામાં આવી છે કે તેઓ કાલે ત્યાં જાય અને યોગ્ય જગ્યા પસંદ કરીને જેથી કરીને ફરી કદાચ નડતરરૂપ હોય જગ્યા તો થોડું આગું પાછું અને એ લોકો એગ્રી પણ કર્યું છે. એક અલગ જ સ્થાન છે અને તેમને હેલ્પફુલ થવા માટે વડોદરા શહેરનો કોઈ પણ નાગરિક પણ પૂરેપૂરી તત્પરતાથી કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિને મદદરૂપ થતા જ હોય છે, પરંતુ મેં કહ્યું તેમ રાત્રિના અંધકારમાં દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલ હોય, બની શકે કે આ લારી પર કદાચ ઉલ્લેખ છે એકાદ લારી પર તો તે ખ્યાલ ના આવ્યો અને બીજી જે લારી છે એની પર તો ઉલ્લેખ નથી એવું માસી દ્વારા કહેવામાં આવ્યું છે, એટલે એમની લારી પર પણ આ ઉલ્લેખ કરી દેવામાં આવે એના માટેની પણ સૂચના અપાઈ છે. એમનાથી નહીં થાય તો એ પણ કોર્પોરેશન દ્વારા લખી આપવામાં આવશે. આજે જ્યારે મને એ લોકો મળ્યા અને મારી સમક્ષ રજૂઆત કરવામાં આવી એવું તરત જ મારા દ્વારા અધિકારીને બોલાવી અને એમનું જે પણ એમને રજૂઆત કરી છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવ્યું છે અને કાલે સવારે અધિકારી જાતે ત્યાં જઈ અને એમની લારી એમને પાછી ત્યાં મૂકી આપવામાં આવશે. Subscribe now and press the bell icon. Never miss an update.